વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વમાં આપણે આજે સંચાલનનું સ્વરૂપ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દે. તો ચલો શરૂ કરીએ. ફર્સ્ટ, સંચાલનની વ્યાખ્યા છે, આપણે શાંતિથી જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલું ફર્સ્ટ સંચાલનની વ્યાખ્યા. તેમાં આપણે જોઈશું સંચાલન એ લોકો અને ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ કરીને નિર્ધારિત હેતુઓને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે સંચાલન. એમાં આપણે સ્વરૂપ છે, એમાં ફર્સ્ટ સ્વરૂપમાં આપણે જોઈશું સર્વવ્યાપી સ્વરૂપ એટલે કે યુનિવર્સલ આખું. તો આપણે આમાં તો મેન શબ્દ પોઈન્ટ જોઈ લઈશું ને બાજુના પેજ પર છે તેનામાં આપણે તેના વાક્ય જોઈશું. પહેલું છે સર્વવ્યાપી સ્વરૂપ એટલે કે સંચાલન દરેક ક્ષેત્રમાં જોઈએ છે. તે ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, હોસ્પિટલ હોય, ખેતી હોય છે, બેન્કિંગ હોય કે સરકારી વગેરે દફતરોમાં બધામાં સંચાલન કરવું જરૂરી છે. પછી છે હેતુલક્ષી સ્વરૂપ એટલે કે ઓબ્જેક્ટિવ. જો સંચાલન કોઈ ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું સાધન છે, તે પોતે હેતુ નથી. આ યાદ રાખવાનું. આપણે જે ધ્યેય પ્રાપ્ત કરવું હોય ને તેના માટે આપણે સંચાલન રચેલું હોય. ત્રીજું છે જૂથ પ્રવૃત્તિ એટલે કે ગ્રુપ નેચરલ. એમાં આવશે બે અથવા તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કામ કરે તેને સંચાલન કહે છે. એટલે એક જણથી સંચાલન ન થાય તેના માટે બે થી વધુ વ્યક્તિ જ્યારે આવે ને ત્યારે ગ્રુપ પ્રવૃત્તિ કહેવાય. પછી છે સતત ચાલતી પ્રવૃત્તિ. એમાં આવશે સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક લક્ષ્ય પ્રાપ્ત થયા પછી નવા લક્ષ્યો, એટલે કે તમારો ફર્સ્ટ ગોલ હોય બિઝનેસમાં તમારે 5 લાખ કમાવા છે, તમે 5 લાખ કમાઈ લો, પછી તમારો નેક્સ્ટ ગોલ 10 લાખનો હોય. એવી રીતના. પછી છે માનવીય પ્રવૃત્તિ. જો સંચાલનનું મુખ્ય કેન્દ્ર માનવ છે, તે માણસ દ્વારા માણસ માટે અને માણસ સાથે કરે છે. મોટા તમે જેટલા પણ બિઝનેસ જોશો તેમાં આપણે કામ તો મશીનોથી થાય છે, પણ જો માણસ હોય ને તો જ થશે. કારણ કે તમે માણસનો ઓર્ડર આપશો કે આ મશીન આટલા વાગે ચાલુ કરવાનું છે, આ રીતે કરવાનું છે, તો જ થશે. જો માનવીને ઉપર સર્વપ્રથમ ગણવામાં આવે છે, કેન્દ્ર સ્થાન. પછી છે નિર્ણય પ્રક્રિયા એટલે કે ડિસિઝન મેકિંગ. સંચાલનમાં યોગ્ય નિર્ણય લેવી ખૂબ જ જરૂરી છે. યોગ્ય નિર્ણય વિના સંચાલન સફળ બની શકતું નથી. પછી 7મું છે વિજ્ઞાન, કલા અને વ્યવસાય. સાયન્સ, આર્ટ એન્ડ પ્રોફેશન. એમાં વિજ્ઞાનમાં આવશે સંચાલનના નિયમો, સિદ્ધાંતો અને તક પર આધારિત હોય છે. પછી કલામાં આવશે સંચાલન માટે કુશળતા, અનુભવ અને સર્જનાત્મક જોઈએ. વ્યવસાયમાં આવશે સંચાલન વિશેષ તાલીમ, જ્ઞાન અને પ્રેક્ટિસની જરૂર હોય છે. તો આપણે જો તેના મેઇન પોઈન્ટ વાંચી લીધા, હવે એને થોડું ડિટેલ્સ એટલે વાક્યમાં જોઈએ. તો છે સર્વવ્યાપી પ્રવૃત્તિમાં આવશે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે જ્યાં માણસો, પૈસા, પદ્ધતિ, મશીન, માણસો, માર્કેટિંગ, એવી રીતના પેલા 6M છે ને, મેન, મટીરિયલ, માર્કેટિંગ, મની, મેથડ, એવી રીતના એમાં તમે લખી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ 5 માર્ક્સનો પ્રશ્ન છે ને જેટલા પણ ચેપ્ટર 1માં BM IMP હશે એટલા વિડીયો મૂકી દેવામાં આવશે. ઓકે, તો જોઈ લેજો. હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન હેતુ પ્રાપ્તિની પ્રવૃત્તિ છે, એટલે કે કોઈ હેતુ પૂર્ણ કરવા માટે કરવામાં આવતું હોય. ઓકે. પછી છે જૂથ પ્રવૃત્તિ. એ જ સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિના જૂથમાં હોય. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કરાયેલું સંચાલન ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી કાર્ય પૂર્ણ ના થાય. નવા કાર્ય ન આવ્યા પછી પણ તે સંચાલનની જરૂર રહે છે. તમે બિઝનેસ લઈને બેઠા, તમે એવું થોડી કે 5 વર્ષમાં તમે 5-10 લાખ કમાઈ લીધા એટલે બસ, એવું નહીં. તમે ચાલતો હોય તો બિઝનેસને ચાલ્યા કરો. એટલે કહેવાય કે સતત ચાલતી પ્રવૃત્તિ. પછી કે માનવીય પ્રવૃત્તિ. સંચાલનનું મુખ્ય તત્વ માનવી છે. મશીનો અને સંસાધનો
ઉપયોગ છતાં સંચાલન માનવી દ્વારા અને માનવી માટે કરવામાં આવે છે. નિર્ણય પ્રવૃત્તિ સંચાલકોનો મુખ્ય ભાગ નિર્ણય આયોજન, સંગઠન, દિશા નિર્દેશન અને નિયંત્રણ આ બધું યોગ્ય નિર્ણય પર આધાર છે. પછી વિજ્ઞાન, કલા અને વ્યવસાય. જે વિદ્યાર્થી મિત્રો આપણે એક વ્યવસાય પર એક વિડીયો લઈને આવવાના છે ડિટેલ્સમાં, કારણ કે વ્યવસાય મારા હિસાબથી મોસ્ટ આઈએમપી છે. તે ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, નહીં થર્ડ એક્ઝામમાં પૂછાય, બોર્ડની પરીક્ષામાં પૂછાવાની એ આઈએમપી છે. એટલે વ્યવસાય પર આપણે એક વિડીયો લઈને આવીશું. ઓકે, તો આપણે જોઈશું. સંચાલન એ વિજ્ઞાન છે, કારણ કે તે નિયમો માટે સિદ્ધાંતો પર હોય છે. કલા છે, પછી કારણ કે કુશળતાનો અનુભવ જરૂરી હોય છે. વ્યવસાયના કારણે તાલીમની જરૂર પડે છે. પછી આપણે આગળ જોવાના છે આના પછીના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો સંચાલનનું મહત્વ. તેમાં આપણે જોઈશું ધ્યેયની પ્રાપ્તિ સરળ બને, કાર્યક્ષમતામાં વધારો થાય, યોગ્ય આયોજન થાય, સમય અને ખર્ચનો બચત થાય, માનવ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય, નેક્સ્ટ સંસ્થાનો વિકાસ થાય, સ્થિરતા અને સંગઠનતા જળવાય છે, સ્પર્ધામાં સફળતા મળે છે. ઓકે, જો હજુ તમને ડિટેલ્સમાં સ્વરૂપ શીખવું, મહત્વ શીખવું હોય તો આપણે આ વિડીયોમાં જોઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે બધા વિડીયો અલગ અલગ બનશે, બટ આ છે આ તેનું સંચાલનનું મહત્વ છે. ઓકે, આપણે બીજા વિડીયોમાં સંચાલનનું મહત્વ શીખીશું. ઓકે, તો વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો ચેનલ પર નવા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે જો તમને હજુ બીજા આઈએમપી વિડીયો જોતા હોય આવા મસ્ત હેડ રાઇટિંગ વાળા, તો પ્લીઝ કોમેન્ટ કરજો. જો આ વિડીયો પર સારા આવા કોમેન્ટ્સ ને લાઈક આવી તો આપણે નેક્સ્ટ પાર્ટ બનાવીશું. ઓકે, મળીએ છે બીજા વિડીયોમાં. અત્યાર સુધી આવજો, ટાટા બાય.